આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ડંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ જિલ્લા સેવા સદન પાસે અધિકારીની પાર્ક કરેલ કારમાં આગ લાગતા ભાગદોડ. વલસાડ જિલ્લા સેવા સદન 1 પાસે પાર્ક કરેલ સરકારી અધિકારીની કારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આગની ઘટનાની જાણ કચેરીમાં કામાર્થે આવતા યુવાને જોતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર ફાઇટરની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી કારમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબૂમાં કરી હતી. ત્યારે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. હિન્દુ મુસ્લિમના તહેવારને લઈ વલસાડના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે ફ્લેગ માર્ચ કર્યું. 3 દિવસ અગાઉ જૂથ અથડામણ અને હિન્દુ મુસ્લિમના તહેવારને ધ્યાનમાં લઈ વલસાડ સિટી પોલીસ અને વલસાડ રૂરલ પોલીસ દ્વારા વલસાડના અતિ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસના કાફલા સાથે ફ્લેગ માર્ચ કરવામાં આવતા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જેમાં બ્રહ્મા વિસ્તારમાં આજથી 3 દિવસ અગાઉ જૂથ વચ્ચે અથડામણ થતા સમયસર પોલીસ પહોંચી જતા મોટી ઘટના બનતા અટકી ગઈ હતી. જોકે આગામી દિવસોમાં મુસ્લિમોનો બકરીદનો તહેવાર અને જુલાઈ મહિનામાં હિન્દુઓના તહેવારમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની હોય, જેને ધ્યાનમાં રાખી ગતરોજ સાંજે વલસાડ શહેરના મોગરાવાડી વિસ્તારમાં આવેલા મણિનગર હીરા ફેક્ટરી, અબ્રહ્મા સુધાનગર વિસ્તારમાં સહિત અન્ય વિસ્તારમાં વલસાડ ડીવાયએસપી AK વર્મા, સિટી પોલીસ PI DD પરમાર, રૂરલ PI BD જીટિયા તથા અન્ય PI અને PSI સહિત અન્ય પોલીસ કાફલા સાથે વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યો હતો. સાંજે વલસાડ સિટી રૂરલ પોલીસનો મોટો કાફલો ફ્લેગ માર્ચની કામગીરીને પગલે કેટલાક ઇસમોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ બંને વિસ્તારમાં અવારનવાર મારામારી, ચોરી સહિત અનેક ગુનાહિત પ્રવૃત્તિને ટકાવવા માટે ફ્લેગ માર્ચ કરવાની જરૂર પડી હતી. ધરમપુરમાં બાળકોને શિક્ષણ ઉપયોગી સામગ્રીનું સામાજિક કાર્યકર દ્વારા વિતરણ કરાયું. પાર્ટી પેન, ચોપડા, કપડા, સેન્ડલ, છત્રી આપી બાળકોને શિક્ષણ થકી પગભર બનાવવા પહેલ. ધરમપુર તાલુકાના અનેક ઊંડાણના ગામો એવા છે કે જ્યાં આજે પણ પિતા કે માતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થી આર્થિક રીતે પગભર ના હોય તો એવા બાળકો પોતાના માટે અભ્યાસ કરવા હેતુ પુસ્તકો કે જરૂરી સામગ્રી ખરીદી શકતા નથી અને અંતે તેઓ શિક્ષણ છોડી દેતા હોય છે. મજૂરી કે ખેતી કામમાં જોતરાઈ જતા તેઓનું ભવિષ્ય અંધકારમય બની જતું હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો ધરમપુર તાલુકાના ગનવા ગામે રહેતા વિદ્યાર્થી ધીરજ મહેન્દ્ર જાદવ જોડે બનતા, જેની જાણ ધરમપુરના સામાજિક અગ્રણી પ્રવીણભાઈ આહીરને જણાવતા પ્રવીણભાઈ સમગ્ર હકીકત જાણ્યા બાદ બાળકને બજારમાં લઈ જઈ જરૂરી તમામ સામગ્રીઓ જેવી કે પેન, પેન્સિલ, રબર, નોટબુક, કપડાં, સેન્ડલ, સ્કૂલ બેગ સહિતની તમામ ચીજો બાળકને આપી હતી. ગામના અગ્રણી અને વિદ્યાર્થી બંને પ્રવીણભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો. બાળક છે તેના પિતાની છત્રછાયા નથી અને એની મમ્મી કંઈ મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, પણ એટલા સક્ષમ નથી માણસો કે આગળ કંઈ બધું શિક્ષણના સાધનો લઈ શકે. ત્યારે મેં એવું નક્કી કર્યું કે આવા બાળકો જો ભણતા હોય અને આપણે આર્થિક મદદ નથી કે આ રીતની સહાય આપણે એમને કરી શકીએ, એમને ભણવામાં તકલીફ ના પડે. કારણ કે ધરમપુરની અંદર તાલુકામાં ઘણા ગામોની અંદર જે બાળકો છે આર્થિક પરિસ્થિતિ શિક્ષણ મેળવવાના છે, તો એટલા માટે આ કદમ ઉઠાવ્યો છે કે આવું કંઈ આપણે સહાય કરીએ તો આ બાળકો પોતાનું ભણતર આગળ
ભણી શકે અને ભણીને કોઈ ડિગ્રી મેળવીને કોઈ નોકરી લાગે અને પોતાના પરિવારને શાંતિથી અને સુખીથી ગુજાર કરી શકે. ના, લોકોને પણ મેસેજ આપું છું કે આપણે ઘણા બધા ફંક્શનો કરતા હોય, પોતાના પાર્ટી બર્થડે ઉજવતા હોય કે ઘણા બધા લગ્નમાં ખર્ચાઓ કરતા હોય, તો મારું એટલું માનવું છે કે બર્થડે ઉજવતા હોય આપણે પોતાની બર્થડે ઉજવી શકે નથી, પણ થોડુંક એમાં કંટ્રોલ કરીને ખર્ચામાં કંટ્રોલ કરતો હોય. આવા બાળકોને જ આપણે સહાય કરી શકીએ, કે એમના આશીર્વાદ પણ આપણને મળે છે ને પણ અમને પણ લાભ થાય છે, પણ આગળ વધી શકે. દમણની શાળાઓમાં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓનું વરિષ્ઠ નાગરિકો દ્વારા સન્માન કરાયું. દમણ દરિયા દર્શન હોટલ ખાતે વિદ્યાર્થીઓના સન્માન માટે કાર્યક્રમ યોજાયો હતો. દમણની શાળાઓમાં પ્રથમ આવેલા વિદ્યાર્થીઓનું વરિષ્ઠ નાગરિકોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. તેજસ્વી તાલાવનું સન્માન કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સિનિયર સિટીઝનોએ બાળકોને શિક્ષણમાં આગળ વધી ઉત્તરોત્તર પ્રગતિ કરે તે માટે શુભકામના આપી હતી. આ સન્માન સમારોહ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો ઉપસ્થિત રહ્યા હતા. અમારી સંસ્થાઓ પહેલી અને તેમાં એપોઇન્ટમેન્ટ લઈ તમારી જૂનની 15મી હતી અને એ હિસાબે અમે દર વર્ષે અને વાર્ષિક દિન તરીકે અને વધારાના કાર્યક્રમમાં અમે છેલ્લા 3 વર્ષથી જે સ્કૂલોમાં રિઝલ્ટ આવી ગયા છે અને નંબર 1 થી 3 આવ્યા છે તે બધા છોકરાઓનું સન્માન કરીને એ લોકોને ખુશ રહે તે પ્રમાણે કાર્યક્રમ કરીએ છીએ. એ સિવાય અમારા સંસ્થાના મેમ્બરો પણ એમાં બહુ આનંદથી ભાગ લે છે અને આ સંસ્થામાં અમને બહુ ઘણા સારા નરસા પ્રતિનિધિઓ ભેગા કરીને અમે આજે સંસ્થાને આટલે સુધી લાવ્યા છીએ અને હાલમાં જ અમને સંસ્થાને એડમિનિસ્ટ્રેશન તરફથી હોલ આપવામાં આવ્યો છે. તો એ હોલ મહિલા ભવનના નામનો હોય. મહિલા ભવનવાળાને થોડું દુઃખ છે, પરંતુ અમે તેને પણ સારી રીતે સમજૂતી થાય અને અમે સારી રીતે વાપરીએ એવી ભાવના સાથે અમે કામ કરી રહ્યા છીએ અને આ સંસ્થા વધારે ને વધારે આગળ વધે અને સદુપયોગી અને લોકોપયોગી કામો થાય એ માટે અમે પ્રયત્નશીલ રહીશું અને અમને એ બાબતે એડમિનિસ્ટ્રેશન તરફથી અને પ્રશાસન તરફથી પણ પૂરો સહકાર મળશે એવી આશા સાથે હું વિરમું છું. પારડી પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન પખવાડિયાનું સમાપન. પારડી નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત 1 થી 15 જૂન સુધી જુદી જુદી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. આજ રોજ સફાઈ અભિયાનના સમાપન પ્રસંગે પાલિકાના સફાઈ કર્મચારી દ્વારા શહેરના શાકભાજી માર્કેટ, એપીએમસી, બાગ બગીચાઓની સાફ સફાઈ ઝુંબેશની કામગીરી હાથ ધરી હતી. આ સાથે થોડા દિવસ અગાઉ પારડી ચંદ્રપુર પાનદી કિનારે ફ્લડ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લડ મોક ડ્રીલમાં મામલતદાર કિરણ રાણા, પાલિકા ચીફ ઓફિસર બીબી ભાવસાર, પોલીસ કર્મી, પારડી નગરપાલિકાની ફાયર ટીમ, માંગેલા લાઈવ સેવા ટ્રસ્ટના તરવૈયાઓ, ડોક્ટરની ટીમ વગેરેની ઉપસ્થિતિમાં ફ્લડ મોક ડ્રીલ યોજવામાં આવ્યું હતું. ત્યારે 1 થી 15 જૂન સુધી ચાલેલ પારડી પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન પખવાડિયાનું આજરોજ શનિવારના સમાપન કરવામાં આવ્યું હતું.
સાયબર ફ્રોડના કિસ્સા વધતા લોકોને સતર્ક રહેવા ભરૂચ એસપીએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી. ગુજરાત સાયબર ફ્રોડના કિસ્સા વધ્યા, લોકોને સતર્ક કરવા ભરૂચ જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદ યોજી વિવિધ સાયબર ફ્રોડના કિમિયાની માહિતી આપી હતી. સાયબર ક્રાઇમનો ભોગ બનો તો શું કરવી કાર્યવાહી, રોકાણ, ઓટીપી, જોબ, લોટરી, પ્રાઇઝ, ગિફ્ટ, ટાસ્ક ફ્રોડ, ડિજિટલ એરેસ્ટ, સોશિયલ મીડિયા, કેફ આઇડેન્ટિટી, ઓનલાઈન બુકિંગ ફ્રોડ વિશે ગુજરાત અને ભરૂચ જિલ્લામાં પણ વધતા જતા સાયબર ક્રાઇમના ગુનાઓ ફ્રોડથી પ્રજાને બચાવવા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ પ્રેસ માધ્યમથી પ્રજાને સતર્ક રહેવા માહિતગાર કર્યા છે. ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમ સંબંધી વિવિધ ગુનાઓ અને લોકોને ભોગ બનતા અટકાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ સેલ, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા તમામ નાગરિકોને ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ અપીલ કરી હતી. તાત્કાલિક ફરિયાદ આપવાથી રકમ ફ્રીઝ કરાવવાથી રિફંડ પરત મળવાની શક્યતા વધી જાય છે. આવા આર્થિક પ્રકારના ગુનામાં તાત્કાલિક ઓનલાઈન ફરિયાદ આપવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અમુક ગુનાઓ જે બન્યા છે સાયબર ફ્રોડના ગુના બન્યા છે. આ સાયબર ફ્રોડના જ્યારે ગુના દાખલ થાય છે ત્યારે પ્રાથમિક રીતે જે ભોગ બનનાર વ્યક્તિ છે એણે 1930 નંબર ઉપર કોલ કરીને પોતાની કમ્પ્લેન નોંધાવવાની હોય છે અને નોંધાયા પછી ભરૂચના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અથવા CID ક્રાઇમમાંથી આ બાબતની તપાસ થાય છે અને તપાસના અંતે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા જે તમામને ખબર છે. તાજેતરમાં ઘણા બધા ગુનાઓ દાખલ થયા છે અને ઘણા બધા પ્રકારના ફ્રોડ આવેલા છે ધ્યાન ઉપર. મારી તમામને વિનંતી છે કે આ પ્રકારના ફ્રોડ થાય ત્યારે તમારે આના લોભ લાલચમાં નહીં આવી અને આ ફ્રોડ થતાં અટકાવવાની અને પોલીસને જાણ કરવાની વિનંતી છે. જનરલી સાયબર ફ્રોડ ઘણા બધા પ્રકારના હોય છે, જેમાં ફેક આઈડેન્ટિટી ફ્રોડ હોય છે કે ખોટી ઓળખ આપીને પોલીસની, કસ્ટમ્સ ઓફિસરની કે સેન્ટ્રલ એજન્સીના કોઈ ઓફિસરની ઓળખ આપી અને એ લોકોને ધમકાવીને પૈસા એઠવાનું કામ કરે છે. એ એક પ્રકારનું સાયબર ફ્રોડ છે. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.